ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ તેમના મત વિસ્તારની પોલીસ છે તેના પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે આ પોલીસ છે તે નિર્દોષોને કનડી રહી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને જ હેરાન કરી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ભરૂચના 7મી વખતના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। ક્યારેક પોલીસને લઈને તો ક્યારેક વહીવટી તંત્રના અધિકારીઓને લઈને તે ખખડાવતા હોય છે અને આવી ઘટનાઓ અનેકવાર સામે પણ આવી ચૂકી છે। ફરી એક વખત મનસુખ વસાવાએ તેમના મત વિસ્તારની જે પોલીસ છે તેના પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે આ પોલીસ છે તે નિર્દોષોને કનડે છે। ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને ખોટી રીતે હેરાન પણ કરવામાં આવે છે અને તેમના પર ગુના પણ દાખલ કરવામાં આવે છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યું છે અને આ પોલીસ કેટલાક બુટલેગરોને છાવરી રહી છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે। મનસુખ વસાવાના શું આરોપ છે તે આપ સાંભળી લો। હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે। પ્રજાને કોઈ રંજાડતું હોય, એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે, એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ, આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી, તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો, તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લઈએ। સાહેબ, આ બાબતે કે પોલીસ અધિકારીનો કોઈ ફોન કે કોલ? કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારીનો। મનસુખ વસાવાએ જે આરોપ લગાવ્યા છે તે મામલે ઉચ્ચ પોલીસ અમલદારો અને રાજ્યની સરકાર શું તપાસના આદેશ આપે છે તેના તરફ સૌ કોઈની મીટ મંડાયેલી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।